નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. તો ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા કરી હતી કે ભાઈ આ જે મૂવમેન્ટ આવી છે એ માત્ર ન્યૂઝ બેઝ આવી નથી, સ્ટ્રક્ચર મુજબ આવી છે અને આ કાલે અહીંથી આમ રિકવર પણ કરાવી લેશે. એટલે અહીંયા જે બેઠા હશે ડાઉનમાં એ બધા ફસાશે. બરાબર, તો સેમ એવું જોવા મળ્યું. બરાબર, અને મોર્નિંગમાં ખુલતા હોય ફર્સ્ટ એક કેન્ડલની મૂવમેન્ટ આ છે અને એક કેન્ડલની મૂવમેન્ટ આ છે. બરાબર, આખા દિવસની આ મૂવમેન્ટ છે અને બાકી વચ્ચે જે છે એ ટાઈમ પાસ છે અને એ ટાઈમ પાસ દરમિયાન આપણે માર્કેટના સ્ટ્રક્ચર ઓળખવાના છે. હવે આજે બધા મિત્રોને અહીંયા મોર્નિંગ સ્ટાર જોવા મળી. હવે એક બે મિત્રોના મને મેસેજ અને કોલ આવ્યા કે સાહેબ આ મોર્નિંગ સ્ટાર અહીંયા માની શકાય? હવે કાયદેસર રીતે તો ન જ માની શકાય. બરાબર, પણ તમે માની જ લીધી છે કે ચલો આ મોર્નિંગ સ્ટાર છે, તો મોર્નિંગ સ્ટારનું હંમેશા બાઇંગ ડીપથી હોય અને એનો પહેલો ટાર્ગેટ જે છે એ સ્વિંગ હાઈ હોય. બરાબર, તો આ સ્વિંગ હાઈ આવી ગયો છે ભાઈ, એમાં કઈ મોટી વસ્તુ છે ને, અહીંયા ટાર્ગેટ આપ્યા જ છે. પણ જ્યારે માર્કેટ નાની એવી રેન્જની અંદર હોય પણ આ મોર્નિંગ સ્ટારનો એસએલ ગયો છે ને એ પહેલાં તમને કન્ફર્મેશન પણ આપી દીધું છે કે હું ઉપર હવે જતું નથી. બરાબર, આ બધા કોન્સેપ્ટ તમને શીખવાડેલા છે. બરાબર, તો ક્લિયર હતું કે ફર્સ્ટ ટોપ, સેકન્ડ ટોપ એન્ડ થર્ડ ટોપ ગો. બરાબર, આ સમજાવેલું જ છે પણ હવે ખબર નહીં કેમ નહીં સમજાતું તમને. બરાબર, અને અહીંયા મોર્નિંગ સ્ટાર ગોતો છો અને એ પણ ક્યાં? મિડલમાં મોર્નિંગ સ્ટાર આપણે ગોતીએ છીએ. બરાબર, બીજી વસ્તુ માર્કેટનું લોંગ ટાઈમનું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે લોવર લો છે અને છતાં પણ આપણે ટોપ ઉપર એઝ એ રેઝિસ્ટન્સ ઉપર શું ગોતીએ છીએ? મોર્નિંગ સ્ટાર. બરાબર, તો સમજદાર મિત્રોનો ઈશારો કાફી, બાકી તો શું કહી શકાય. હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ. હવે નિફ્ટીના કોલની અંદર ક્લિયર એવું મેં કીધું હતું ભાઈ કે જો 151ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ જાય, બરાબર, અને ફરી તમને આ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. હવે એક વખત તો એ અહીંયાથી જતું રહ્યું છે અને 100 પોઈન્ટની કેન્ડલ આપી છે. કેટલી? 100 પોઈન્ટની. કોમન સેન્સની વસ્તુ સમજાવું છું. હવે અહીંથી 100 પોઈન્ટની કેન્ડલ બ્લાસ્ટ થઈ છે તો અહીંયા બાયર છે ભાઈ. તો નેક્સ્ટ એ જ એરિયામાં આવીને જ્યારે આ પિન બાર કેન્ડલ બનાવે છે, બરાબર, તો ત્યારે આપણી એન્ટ્રી બને ભાઈ. શું કામ ન બને? હું એમ કહું અહીંયા તમે બરબાદ થવાના નથી, કેમ કે તમારી સામે ટાર્ગેટ 50 પોઈન્ટનો છે પૂરેપૂરો. બરાબર, ને આપ્યો છે. બીજી વાત, મોર્નિંગ સ્ટારના દમ ઉપર કોઈ ડીપથી બેઠું હશે તો અહીંયાથી 25 થી 27 પોઈન્ટ આપ્યા છે. બરાબર, એટલે હંમેશા કોઈ લોજિક સાથે તમે બેઠા હશો ને રાઈટ જગ્યા ઉપર એન્ટ્રી કરી હશે ને તો ક્યારેય તમે ફસાશો નહીં. બરાબર, એની સામે પુટનું જે પ્રીમિયમ છે, બરાબર, એ કમ્પ્લીટલી 53ની નીચે બ્રેકડાઉન હતું. આ જગ્યા ઉપરથી રિજેક્શન છે. મેં ક્લિયર એવું કીધું છે કે ભાઈ આ જગ્યા ઉપર આવે, ઉપર ન નીકળી શકે તો અહીંયાથી આ પ્રીમિયમ અહીંયા આવશે. બરાબર, અહીંયા સ્ટ્રક્ચર ચેન્જ કર્યું છે ને પછી ઉપર ગયું છે, ડાયરેક્ટ ગયું નથી. અને સ્ટ્રક્ચર ચેન્જ કરતા જો આટલી વાર લાગે છે. 1-2 મિનિટ, 5 મિનિટમાં કે 15 મિનિટમાં સ્ટ્રક્ચર ચેન્જ થઈ જાય નહીં. ચેન્જ કરવું હોય તો પછી ઘણી વાર લાગે. બરાબર, તો આ બધું એજ્યુકેશન છે જેને માનીને આપણે હાલવું પડે. એક મસ્ત મજાનો 151 થી 205નો ટ્રેડ અહીંયા હતો. સેન્સેક્સની અંદર મોર્નિંગમાં જ માર્કેટ ઓપન થતાની સાથે જે પહેલી મૂવમેન્ટ આવી એટલે મેં તમને મોર્નિંગમાં જ ચાર્ટ શેર કરી આપ્યો હતો. આટલા માટે જ ચાર્ટ શેર કરી આપ્યો હતો. બરાબર, કે જો સેકન્ડ સેશન સાઇડવેઝ થઈ જશે તો પછી મૂવમેન્ટ મળશે નહીં. અને આ જે હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ તમને કેમ ખબર પડે? પણ ભાઈ હવે એ એક્સપિરિયન્સના દમ સિવાય બીજે ક્યાંયથી ખ્યાલ પડે નહીં. એ મારો એક્સપિરિયન્સ છે.
બરાબર. એક્ઝેક્ટ આ એરિયામાં 100 નું મેં લેવલ આપ્યું હતું, 100 થી બાઉન્સ થઈ ગયું છે, લગભગ 400 નો હાઈ માર્યો છે, 400 પ્લસ નો. એક્ઝેક્ટ 100 થી બાઉન્સ થયું છે, એક્ઝેક્ટ. બરાબર. જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ થયું ત્યારે મેં તમને આ લેવલ ડ્રો કરીને આપ્યા હતા. બરાબર. અને એક્ઝેક્ટ 100 થી બાઉન્સ થઈ અને 400 પ્લસ નો હાઈ મારે છે, ફરી 400 ની આજુબાજુ આવે છે, એક મસ્ત મજાની પિન બાર બનાવે છે અને ટાર્ગેટ સુધી જાય છે. બરાબર. તો અહીંયા 200 પોઈન્ટ છે ભાઈ. બરાબર. તો હવે આનાથી મોટા ટાર્ગેટ આવા ચોપી માર્કેટની અંદર તો ન મળી શકે. અહીંયા પણ લગભગ સપોર્ટ ઉપર જો તમે કદાચ એન્ટ્રી કરી હોય તો અહીંયા પણ લગભગ 100 પોઈન્ટ છે. બરાબર. લાસ્ટ ટ્રેડ તમને એવું થતું હશે આજે કે સાહેબ હીરો ઝીરો ટ્રેડ. પહેલી વસ્તુ તો એ હતી કે હીરો ઝીરોમાં પ્રીમિયમ ચેન્જ થાય એવા હતા નહીં અને આ સેમ પ્રીમિયમ જ હાલવા દેવા પડે એમ હતા. એટલે ફ્રેશ ચાર્ટ શેર કરવાનો કોઈ મતલબ થતો નહોતો. બીજી વસ્તુ આ પ્રીમિયમ બ્રેકડાઉન હતું આ કેન્ડલે. બરાબર. તો વેઇટેજ આમાં જ હતો. બરાબર. આ ક્લીન વસ્તુ છે. આ બ્રેકડાઉન છે તો વેઇટેજ આમાં જ છે, પણ રિસ્ક રિવોર્ડ આપણે જાળવીને ટ્રેડ કરવો પડે. જ્યારે આ ઉપર ગયું રિટ્રેસમેન્ટ આવ્યું ત્યારે એન્ટ્રી કરી શકાતી હતી. બરાબર. અને મસ્ત મજાનો આ ટાર્ગેટ માટે બેસી શકાતું હતું. બરાબર. આ ઉપર નીકળી ગયું તો એ જેકપોટ છે, પણ અહીંયાથી પણ સારો એવો ટાર્ગેટ હતો અહીંયા સુધીનો. બરાબર. તો એક સરસ મજાનો ટ્રેડ આ હતો અને એક સરસ મજાનો ટ્રેડ આ હતો. આના સિવાય મને ક્યાંય ટ્રેડ દેખાણો નથી. તમને દેખાણો હોય તો કોમેન્ટમાં જણાવજો. બરાબર. હવે સમજી લઈએ આવતીકાલે શું થઈ શકે. બરાબર. વધારે ચર્ચા નથી કરવી કેમ કે 11 થઈ ગયા છે. બરાબર. એક બે મિત્રોના કોલ આવી જાય. હવે તમારા બધાની એક જ ક્વેરી આવે છે કે સાહેબ કોર્સ અનપબ્લિશ કર્યો છે તો પબ્લિશ થશે તો પાછી પ્રાઇસ જે છે એ વધીને નહીં આવે ને ભાઈ? આવતા શનિવાર સુધી તો નહીં આવે, આવતા રવિવાર સુધી. બરાબર. જો આવતીકાલે બપોર પછી બને ત્યાં સુધી અમે પબ્લિશ કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો જે મિત્રોને બાય કરવો છે મને ખ્યાલ છે. બરાબર. મને મેસેજ આવ્યા છે બધા મિત્રોને કહેવાનું કે બધાને રિપ્લાય દઈ શકો નથી, પણ કાલ બપોર સુધી રાહ જો. બપોર 2-3 વાગ્યા સુધીમાં એપ્લિકેશન ઉપર લાઈવ થઈ જશે. બરાબર. સમજી લ્યો ધ્યાનથી. 24,012 થી લઈ અને 24,100 આ જે ઝોન છે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. હવે અહીંયાથી નીચે આવ્યું, ધ્યાનથી સમજજો, અને આ ઝોન બ્રેક થયું એટલે નીચે 400 પોઈન્ટનો ખાડો છે. યાદ રાખજો. આ ફર્સ્ટ લોજિક. આની ઉપર નીકળું 24,171 ની ઉપર તો 255 અને 371 ના દરવાજા ઓપન થઈ શકે. 371 નહીં પણ 300 ના દરવાજા ઓપન થઈ શકે. બરાબર. મિડલની વાત કે મોર્નિંગમાં થોડું ઘણું ગેપ અપ ઓપન થાય આ એરિયામાં અને અહીંયાથી રિજેક્શન મારે. બરાબર. તો ફર્સ્ટ 15 મિનિટને ધ્યાનમાં રાખજો. મોસ્ટ ઓફ પ્રાયોરિટી એવી રાખજો, મારો જે પ્રમાણે આ સ્ટ્રક્ચરનો એક્સપિરિયન્સ છે એ મુજબ જે બાજુ 15 મિનિટની કેન્ડલ બ્રેકઆઉટ થાય એ બાજુ બને ત્યાં સુધી મૂવમેન્ટ કન્ટિન્યુ કરશે માર્કેટ. યાદ રાખજો. અહીંયાથી ક્યાંય પણ ઓપન થાય, બરાબર, કોઈ પણ જગ્યાએ પણ ફર્સ્ટ 15 મિનિટનો હાઈ અને લો નજરમાં રાખજો. સેટઅપ તો નજરમાં રાખવાનું છે, માર્કેટનું સ્ટ્રક્ચર નજરમાં રાખવાનું છે, પણ એક વ્યૂ નજરમાં રાખજો કે સાહેબે આવું કંઈક કીધું હતું. કેમ કે મોસ્ટ ઓફ આવા સ્ટ્રક્ચરની અંદર માર્કેટ જે બાજુ પણ નીકળે ને એ બાજુ કન્ટિન્યુ કરે. બરાબર. તો ધ્યાનથી સમજજો. 24,012 ની ઉપર નીકળશે તો 24,100 થી 24,131 સુધી એક સ્કેલ્પિંગ થઈ શકે. બરાબર. ડાઉન સાઈડમાં જો આ લેવલ બ્રેક થયું 918 તો 819 ના દર્શન થઈ જાય. પણ આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને અહીંયાથી રિજેક્શન મારી આ ક્લોઝિંગ બીટ કરીને ફરી ઉપર એક રિટ્રેસમેન્ટ મારે ને તો અહીંયાથી સારો એવો સ્પેસ મળી શકે. બરાબર. આ એક સારો એવો સ્પેસ ક્યાંથી મળી શકે ને એ ઝોન બતાવ્યું છે મેં. ડાયરેક્ટ આને બ્રેક કરે તો એક પુલબેક મારવા દેજો અને કન્ટિન્યુએશનમાં જતા રહેજો. 819 બ્રેક કરે તો માત્ર એક કેન્ડલ ક્લોઝ થવાથી એને બ્રેક માની લેશું નહીં. બ્રેક કરે એની નીચે બીજી એક કેન્ડલ ક્લોઝ થાય, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે આ ઝોનનું, પછી અહીંથી કન્ટિન્યુએશન માટે જઈ શકીએ. બરાબર. પણ રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરીને. સમજી લ્યો 2 પ્રીમિયમ.
કોલ છે 24,100 નો સી અને પુટ છે 23,800 નો પી. 23,800 નો પી. બરાબર. પેલા કોલ સમજી લ્યો, ધ્યાનથી સમજજો. જો 88 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી જાય, બરાબર, અને ફરી તમને એનું રિટ્રેસમેન્ટ 78 ની આજુબાજુ કે 79 ની આજુબાજુ કે 80 ની આજુબાજુ મળે, સપોર્ટ લેતું દેખાય, તો એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી? તો કે 120 થી લઈને 131 સુધી. સ્ટ્રોંગ બુલિશ આપણે ત્યારે જ થશું કે આની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટ ક્લોઝ કરે, બીજી એના ઉપર ક્લોઝ કરે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, અથવા તો એક ક્લોઝ સ્ટ્રોંગ કરી અને ફરી એનું પરફેક્ટ રિટ્રેસમેન્ટ આ એરિયામાં આવે 100 રૂપિયાની આજુબાજુ અથવા તો આ લેવલની આજુબાજુ, તો અહીંયાથી આપણે કન્ટિન્યુઅસ માટે જઈ શકીએ. બરાબર, ડાયરેક્ટ નહીં. બીજી એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કોલના પ્રીમિયમમાં, ફર્સ્ટ કન્ડિશન આ, સેકન્ડ આ ઉપરવાળી સ્ટ્રોંગ બુલિશ વાળી, અને થર્ડ કે જો આ પ્રીમિયમ 25 રૂપિયાની નીચે ક્યાંક આવે અને ફરી આની ઉપર નીકળવાનો પ્રયત્ન કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, નાનો એવો સ્ટોપ લોસ સાથે આપણે પહેલો ટાર્ગેટ 57, બીજો 79 માટે પ્લે કરી શકીએ. આ 3 ઓપોર્ચ્યુનિટી છે. મળે તો કરવાની છે, ન મળે તો નથી કરવાની. આ મારો વ્યૂ છે. બરાબર, તમારી મને ખબર નથી. 23,800 ના પુટમાં શું થઈ શકે? તો ભાઈ જ્યાં સુધી આની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. ક્યાં? 60 રૂપિયાની ઉપર. 60 ની નીચે, મતલબ આ 60 નું લેવલ એટલા માટે છે કે જો આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય અને પછી આ એરિયામાં ક્યાંય પુલબેક આવે ને, તો એક મોમેન્ટમ પ્લે માટે અહીંથી આમ જઈ શકીએ. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 112 અને બીજો 172. બરાબર, પણ ડાયરેક્ટ આ એરિયામાં જો ઓપન થઈ જાય તો આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થશે, તો અહીંયાથી આને એક નાનો એવો પુલબેક મારવા દેજો. બરાબર, પછી કન્ટિન્યુએશન માટે જજો. બરાબર, તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આ એરિયામાં મોર્નિંગમાં થોડું ગેપ અપ ઓપન થાય ને આ એરિયામાં મળી જાય ડીપ, તો અહીંયાથી એક કન્ટિન્યુએશન કરી શકાય. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી કે થોડું હેવી ગેપ અપ ઓપન થાય આ એરિયામાં જ, તો અહીંયા એવોઇડ કરવું. અહીંયાથી ક્યાં હોવા દેવાનું? ડીપ, અને આ ઝોનમાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો અહીંયાથી આ ઉપર નીકળી ગયું ને તો આ પ્રીમિયમ અહીંયા આવશે. ક્યાં? 19 રૂપિયાની નીચે. જો આ ઝોનની નીચે આવે ને ફરી આની ઉપર આવીને ક્લોઝ કરે ને, બરાબર, તો પહેલો જ ટાર્ગેટ કયો? તો કે 68, બીજો તો કે 112 અને ત્રીજો તો કે 172. તો એક ક્લિયર ડિરેક્શન માર્કેટને મળી શકાય. આ એરિયામાં આવે, અહીં રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી જો ઉપર નીકળે ને તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ શકે. ઇટ્સ પોસિબલ. આ ઝોનમાંથી રિજેક્શન આવે અને આ પ્રીમિયમ સીધું અહીંયા મળી જાય તો એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે. જ્યાં સુધી આ ઝોન બ્રેક ન થાય ત્યાં સુધી આપણે કોલમાં બુલિશ થશું નહીં. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.